નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું છઠ્ઠું ચેપ્ટર ચાલી રહ્યું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2। લાસ્ટ ટાઈમ આપણે સહકારી મંડળી વિશે એનો અર્થ, એની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ જોઈ ગયા। આજે આપણે એના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે વિદ્યાર્થી મિત્રો જાણકારી મેળવીશું। બધા જ વિદ્યાર્થીઓ પેજ નંબર 59 ઉપર આવી જાય તો આજે આપણે એના ફરી ફાયદાઓ જોઈ લઈએ। સહકારી મંડળીના ફાયદા। જોવા જઈએ તો 5 સ્વરૂપોમાંથી સહકારી મંડળીના ફાયદા જ ફાયદાઓ છે વિદ્યાર્થી મિત્રો। કારણ કે આપણે લાસ્ટ ટાઈમ એની લાક્ષણિકતાઓ વિશે જોઈ ગયા, તેની અંદર તમે જોયું હશે કે નફાનો એનો ગૌણ હેતુ છે કે જ્યારે સેવા એનો મૂળભૂત હેતુ છે એ આધારે જ એની સ્થાપના કરવામાં આવે છે। એટલા માટે જ કહેવામાં આવે છે વિના સહકાર નહીં ઉદ્ધાર। સહકારી મંડળી પ્રત્યેકના માટે અને પ્રત્યેક સહકારી મંડળી માટે એ વિશે આપણે પણ જોઈ ગયા। તો આજે આપણે એના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ। સરળ સ્થાપના વિધિ, જો એક આની લાક્ષણિકતા પણ છે, સરળ સ્થાપના વિધિ। ધંધાકીય વ્યવસ્થાના અન્ય સ્વરૂપો કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે। રજિસ્ટર ઓફિસ સમક્ષ આપણે 10 સભ્યોએ જઈ અને નોંધણી કરાવવાની રહેતી હોય છે। જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્થાપના વિધિ કરતી વખતે ઓછામાં ઓછા 10 સભ્યોની જરૂર હોય છે। સભ્ય સંખ્યા વધુમાં વધુ પર કોઈ મર્યાદા નથી, જેટલા બી આવે એને સભ્યપદ આપી શકીએ છીએ સહકારી મંડળીની અંદર। એટલે આની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે। રજિસ્ટર સમક્ષ જઈ અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પાર પાડી અને આપણે આની નોંધણી સરળતાથી કરાવી શકીએ છીએ। સહકારની મંડળીની સ્થાપના માટે લાંબી કે કોઈ કાયદાકીય વિધિની જરૂર નથી। માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારની મંડળીના રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકે છે। તમારા મનમાં થાય કે સાહેબ આ રજિસ્ટ્રેશન ઓફિસ આવેલી ક્યાં હોય? તો દરેક જિલ્લાની અંદર સેવા સદન હોય છે, ત્યાં આગળ એની ઓફિસ આવેલી હોય છે। કાયમી અસ્તિત્વ, જો આનું અસ્તિત્વ કયું રહેતું હોય છે ભાઈ? કાયમી અસ્તિત્વ। કોઈ સભ્યના મૃત્યુ થવાથી મંડળી પર કોઈ એની અસર થતી નથી। મંડળીનું અસ્તિત્વ કાયમ માટે રહેતું હોય છે। સહકારી મંડળી તેની નોંધણી થતાં જ તેને સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળી જતું હોય છે। સભ્યોના મૃત્યુ થાય, નાદારી થાય કે કોઈ રાજીનામું આપવાના કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી। કોઈ સભ્ય નાદાર જાહેર થાય તો એનાથી મંડળીને કોઈ અસર થશે નહીં, કે મંડળી બંધ નહીં થાય, કે મંડળીનું વિસર્જન નહીં થાય। આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે। આ એનો બીજો ફાયદો છે, એનું અસ્તિત્વ કેવું રહે છે? કાયમ માટે રહે છે। ત્યાર પછી નંબર 3, ખુલ્લું સભ્યપદ। ખુલ્લું સભ્યપદ આપણે અગાઉ લાક્ષણિકતામાં જોઈ ગયેલા કે રાજકારણ અને ધર્મથી અલ્પિત અસ્તિત્વ ધરાવે છે। કોણ? સહકારી મંડળી। એટલે કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ દરેક ધર્મના લોકો માટે સભ્યપદ મેળવવું ખૂબ જ સરળ હોય છે। બધાને જ આમંત્રણ આપી શકાય છે। અહીંયા આગળ જાતિ ધર્મના આધારે કે રાજકારણ કંઈ હોતું નથી, બધા માટે સભ્યપદ ખુલ્લું રહેવા માંગે છે। દાખલા તરીકે તમે જો સભ્યપદ મેળવવા માંગતા હોવ તો જરૂરી શેર ખરીદીને તમે પણ સભ્યપદ મેળવી શકો છો। સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે। ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવા અવરોધરૂપ બનતી નથી। આનો ત્રીજો ફાયદો છે સભ્યોની મર્યાદિત જવાબદારી। સભ્યોની કેવી જવાબદારી વિદ્યાર્થી મિત્રો? મર્યાદિત જવાબદારી। આમ જોવા જોઈએ તો ભાગીદારી પેઢી, અમર્યાદિત જવાબદારી, સહકારની મંડળી અજવાબદારી
અમર્યાદિત વ્યક્તિગત માલિકી HUF જોઈએ, પછી ભાગીદારી પેઢી, આ બધી કેવી છે? અમર્યાદિત જવાબદારીવાળી વ્યક્તિઓ. કારણ કે અમર્યાદિત જવાબદારી વિદ્યાર્થી મિત્રો કહેવાનો ભાવાર્થ શું છે? જો પેઢીનું દેવું થઈ જાય, એકમનું દેવું થઈ જાય, ધંધામાં દેવું થઈ જાય તો માલિકે કે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે. જ્યારે સહકારી મંડળીની અંદર આ બાબત રહેલી નથી. મર્યાદિત જવાબદારી છે, જે તે સભ્યની પોતે ખરીદેલા શેર પૂરતી જ જવાબદારી છે. એની અંગત મિલકતો વેચીને મંડળીનું દેવું ચૂકવવામાં આવતું નથી. એટલે મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલ શેર પૂરતી જ મર્યાદિત રહે છે. ત્યારબાદ છે પાંચમો સારો ફાયદો છે સરકારી સહાય. જો સહકારી મંડળી એક સ્વનિર્ભર સંસ્થા છે, માટે આપણે જાણીએ છીએ કે સરકાર વારંવાર એવા આદેશો બહાર પાડે છે કે ભાઈ ભારત દેશને આપણે સ્વનિર્ભર બનાવીએ, આત્મનિર્ભર બનાવીએ. બરાબર, લોકો પોતાના પગ ઉપર નિર્ભર બને, સ્વ રીતે આગળ વધે. તો સરકાર તરફથી ઘણી બધી સબસિડી એટલે કે સહાય મળતી હોય છે. આવી મંડળીઓની સ્થાપના માટે, આવી મંડળીઓના વિકાસ માટે સરકાર ઘણી બધી મદદ કરતી રહેતી હોય છે. એટલે સરકારી સહાય ખૂબ મળે છે. મંડળીના સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન સ્વરૂપે, અનુદાન એટલે કે ગ્રાન્ટ સ્વરૂપે, સબસિડી સ્વરૂપે હોય છે. લોકશાહી વહીવટ, આની એક લાક્ષણિકતા પણ છે, લોકશાહી વહીવટ. લોકશાહી વહીવટના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો જેટલા બી સભ્યો હોય બધાને મતાધિકાર મળતો હોય છે પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટે. તો બધો વહીવટ કેવી રીતે થશે? લોકશાહી વહીવટથી. કારણ કે સભ્યોમાંથી કોઈ એકને પ્રતિનિધિ તરીકે, બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે કે સેક્રેટરી તરીકે, મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પસંદગી કરવાની હોય છે. તો આ પસંદગી કોણ કરશે? સભ્યો કરશે. એટલા માટે જ કહેવામાં આવે છે લોકશાહી વહીવટ થાય છે. લોકો દ્વારા ચાલતું તંત્ર એટલે લોકશાહી. મંડળીના સભ્યોને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યોને ચૂંટણીમાં ઊભા રહેવાનો પૂરેપૂરો અધિકાર છે. મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. પછી એનો સાતમો ફાયદો છે ઓછો વહીવટી ખર્ચ. ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી ચલાવવાની અંદર અન્ય સ્વરૂપો કરતાં, અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં વહીવટી ખર્ચ કેવો થશે? ખૂબ જ પ્રમાણમાં ઓછો થશે. સહકારી મંડળીમાં કરકસરનો સિદ્ધાંત વરેલી છે. જેટલું બને એટલી કરકસર કરવાની છે, બિનજરૂરી ખર્ચાઓ કરવાના નથી. સંચાલનના સભ્યો માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. કોઈ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ થતા નથી. એટલે સરળતાથી વહીવટી ખર્ચમાં કાપ મુકાતો હોય છે. ત્યાર પછી છે આઠમો મુદ્દો, નિશ્ચિત ગ્રાહક વર્ગ. નિશ્ચિત ગ્રાહક વર્ગ. જેટલા બી સભ્યો છે એ જ મંડળીના મોટા ભાગે ગ્રાહકો બનતા રહેતા હોય છે. એનો અર્થ એ પણ નથી કે બહારના વ્યક્તિઓ એનો લાભ ન લઈ શકે, ગ્રાહક ન બની શકે, પરંતુ એનું ગ્રાહક વર્ગ નિશ્ચિત હોય છે. મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમના વસ્તુઓનું વેચાણ થાય છે. દાખલા તરીકે આ નિશ્ચિત ગ્રાહક વર્ગની અંદર તમને એક ઉદાહરણ આપું. આપણા ગામના સહકારી મંડળી, દૂધ ઉત્પાદક મંડળી આવેલી હોય છે. તો એવું નથી કરતા કે જે દૂધ ભરે એ જ દૂધ એને જરૂર હોય તો ખરીદી શકે, એવું હોતું નથી. બીજો વ્યક્તિ પણ ત્યાં જાય તો ખરીદી શકતો હોય છે. પરંતુ એનું ગ્રાહક મોટાભાગે કેવું હોય છે? નિશ્ચિત હોય છે. જે સભ્યો હોય છે એ જ મોટાભાગે ગ્રાહકો હોય છે. વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. જો અન્ય સ્વરૂપો જે છે, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ એટલે કે મજબૂત, ફાઇટ આપનારો. વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે છે. આ બધી દૂષણોના કારણે સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી છે. ધંધાના અન્ય સ્વરૂપોની અંદર શોષણ થવાની શક્યતાઓ રહેલી છે.
સહકારી મંડળીના સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ સહકારની મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહે છે. માટે જ લોકોનો વિશ્વાસ બેસે છે. લોકો સામેથી આના સભ્યો બનતા હોય છે. લોકો સામેથી આની ખરીદી કરતા રહેતા હોય છે, કારણ કે આની કોઈ એડવર્ટાઇઝમેન્ટની જરૂર રહેતી નથી. માટે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જે છે એની સામે સબળ હરીફ તરીકેનું કાર્ય કરે છે. ત્યાર પછી એનો 10મો લાભ જોઈએ. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓનો સંદર્ભમાં આપણે જો જાણવું હોય તો એમ કહી શકાય કે ગામની અંદર આપણે જાણીએ છીએ કે એવી વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી સમાજમાં રહેતા જુદા જુદા વર્ગના લોકોને એનો લાભ મેળવી શકે. તો એવી શિબિરોનું, એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને સમાજમાં જાગૃતતા આવે, જેથી કરીને છેતરપિંડી કે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં રોક લગાવી શકાય. સહકારી મંડળી તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્ય અથવા વિનામૂલ્ય તબીબી નિદાન કેમ્પ મૂકે છે. એટલે નિદાન કેમ્પ એટલે આંખોના કેમ્પ છે. પછી આપણે જાણીએ છીએ કે જુદી જુદી બીમારીઓ છે તો એના સંદર્ભની અંદર પણ એવા શિબિરોનું આયોજન કરવામાં આવે છે કે જેથી કરીને ગામના લોકો એનો લાભ લઈ શકે. દવાખાના, શાળા, બાગ બગીચાનું નિર્માણ કરવું, સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. ત્યાર પછી એનો 11મો ફાયદો છે લોકશાહીની તાલીમ શાળા. લોકશાહીની તાલીમ શાળા. લોકશાહીની સંદર્ભમાં આપણે જો વાત કરવી હોય તો આપણે અગાઉ આ મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છે કે લોકો દ્વારા ચાલતું તંત્ર એટલે લોકશાહી. લોકશાહી વહીવટની તાલીમ શાળા ક્યાં જોવા મળે છે આપણને? સહકારી મંડળીની અંદર. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય હોય છે. મૂડી કરતાં માનવીને મહત્વ આપવામાં આવે છે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાની આદર્શ સિદ્ધાંતોના શિક્ષણ આપતી તાલીમ શાળા કહેવામાં આવે છે. કારણ કે ત્યાં જે સભ્યો જે છે એ એમની અંદર જાગૃતતા આવે છે અને એ સભ્યો બનતા હોય છે. અને આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે આનો મુખ્ય હેતુ નફો નથી, લોકોનો ઉત્કર્ષ કરવું, લોકોને માટે લાભદાયક કાર્યક્રમો પાર પાડવા એ સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે. એનો છેલ્લો ફાયદો છે 12મો, સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સભ્યોનો ઉત્કર્ષ અને આર્થિક વિકાસ. મંડળીના બધા જ સભ્યો આત્મનિર્ભર બને, પોતાનું જીવન ધોરણ સુધરે એ બાબતે હંમેશા સહકારી મંડળી પ્રયત્નશીલ હોય છે. સહકારી મંડળી તેના સભ્યોની આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોને સહકારી મંડળીઓ સભ્યોના રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોને થતું આર્થિક શોષણ અટકાવે છે. આ જ પ્રમાણે ઉત્પાદકો સહકારી મંડળીમાં સભ્યોનો કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ જ વિકાસ સાધ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખાંડ, દૂધ, ચર્મ એટલે કે લેધર, જે આપણે ચામડાથી બનતી વસ્તુઓ, પાકીટ છે, બેલ્ટ છે, શૂઝ છે, બેલ્ટ છે, તો ઘણી બધી વસ્તુ એ ચર્મ ઉદ્યોગ છે. તો આ ક્ષેત્રોની અંદર સહકારી મંડળીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આટલું પૂરતું રાખીએ છીએ ફાયદાઓ. હવે પછીના મુદ્દાની અંદર આપણે એની મર્યાદાઓ વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.